જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે છે નવરાત્રિ, તો બધાને હેપી નવરાત્રિ। અને આજે નોરતા ચાલુ થાય છે, તો આજે પહેલું નોરતું છે, તો નવરાત્રિનો બ્લોગ તમને કાલ આવશે। પણ આજ હું તમને જે શેર કરું છું એક રેસીપીનો બ્લોગ છે। એ મેં નાનખટાઈ કઈ રીતે આપણે ઓવન વગર બનાવી એનો વિડીયો છે, તો એ તમે પૂરેપૂરો જોજો। વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો, અને આવી કંઈ નવી રેસીપી જોતી હોય તો એના માટે તમે કોમેન્ટ કરજો। અલગ રીતે જ શૂટ કરેલો છે, આમ શૂટ નથી કરેલો, એટલે તમને પ્રોપર એમાં કઈ રીતે મેં બનાવી છે અને કઈ રીતે ઓવન વગર આપણે સાદી રીતે જે કડાઈમાં હોય એ રીતે મેં બનાવી છે, અને બહાર મળે એનાથી પણ સરસ એવી બની છે। તો વિડીયો તમે પૂરો જોજો અને શેર કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નાનખટાઈ બનાવીશું એકદમ સરળ રીતે, આપણે બહાર જેવી જ ઘરે બનાવીશું। તો એના માટે પહેલાં આપણે એક બાઉલ લેશું। એમાં મેં 1 કપ ઘી લીધું છે, જે દેશી ઘી આવે એ મેં લીધું છે। અને આ રીતે કપ ના હોય તો કોઈ પણ વાટકીથી પણ તમારે માપ કરી લેવાનું। એ જ કપ ભરીને મેં દળેલી ખાંડ લીધી છે। હવે આપણે એને મિક્સ કરીશું। આ રીતે ચમચીથી મિક્સ ન કરવું હોય તો તમે બીટર કે બ્લેન્ડર પણ આમાં યુઝ કરી શકો છો। આ રીતે આપણે એને 5 થી 7 મિનિટ જેટલું આપણે એને આ રીતે ફેટવાનું છે। એકદમ ક્રીમી જેવું ટેક્સચર આવી જાય ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે। આનો કલર પણ એકદમ ચેન્જ થઈ જશે। આ રીતે આપણે એને એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટીશું। તો તમે જોઈ શકો છો એકદમ એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। જે આપણે કેકનું ક્રીમ હોય એ રીતનું થઈ જવું જોઈએ। આ રીતે જો તમે જોઈ શકો છો। તો હવે આપણે આની અંદર લોટ એડ કરીશું। એના માટે મેં આ એક ચાળણી લીધી છે, 1 વાટકી મેંદાનો લોટ લીધો છે, 2 મોટી ચમચી ચણાનો લોટ લીધો છે, અને 2 ચમચી રવો લીધો છે। આ રીતનો ઝીણો હોય એ લેવાનો। જો તમારી પાસે ઝીણો ન હોય તો એને થોડો પીસી લેવાનો। અડધી ચમચી બેકિંગ પાવડર। હવે આપણે એને આ રીતે ચાળી લેશું। આ રીતે, એટલે જે આ બધી ગાંઠો હોય એ બધી નીકળી જશે। હવે આપણે એને મિક્સ કરીશું આ રીતે। આપણે એકદમ સરસ એવો એનો લોટ બાંધવાનો છે, એટલે આપણે એને આ રીતે હાથથી જ બાંધીશું આ રીતે। કેમ કે આની ઉપરથી કોઈ પાણી કે દૂધ નથી એડ કરવાનું, એટલે આપણે એને આ રીતે હાથેથી જ વધારે મસળવો પડશે। આ રીતે 4 થી 5 મિનિટ જેવું લાગે છે। આ રીતે આપણે લોટને બાંધી લઈશું। તો આપણો આ લોટ તૈયાર છે। હવે 5 મિનિટ રેસ્ટ થવા દઈશું, ત્યાં સુધી કડાઈ ગરમ કરવા રાખીશું। મેં એક કડાઈ લીધી છે, એમાં સ્ટેન્ડ રાખી અને ધીમા ગેસ ઉપર આપણે એને 5 મિનિટ ગરમ થવા દઈશું। હવે એક ડીશ લેશું, એમાં બટર પેપર રાખીશું આ રીતે, અને એની ઉપર થોડું ઘી લગાવીશું। જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે મેંદો છાંટીને પણ રાખી શકો છો, એના ઉપર પણ સરસ એવી થાય છે। આપણે એક એ રીતે પણ ટ્રાય કરીશું। હવે આપણે આ રીતે નાનખટાઈ વાળી લઈશું। હું એકદમ મીડિયમ સાઇઝ વાળી રહી છું। જો તમારે નાની મોટી વાળવી હોય તો તમારી રીતે તમે નાની મોટી કરી શકો છો। આ રીતે આપણે બોલ્સ જેવું બનાવી લેવાનું અને આ રીતે પ્લેટમાં રાખીશું। હવે એના ઉપર હું એક કાજુ અને પિસ્તાની પીસ રાખીશ। તમને કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ વધારે ભાવતા હોય એ તમે રાખી શકો છો, અને લોટની અંદર પણ એડ કરી શકો છો। આ રીતે આપણે બધી વાળી લઈશું, અને ઉપરથી આપણે બદામને પિસ્તાને રાખી દઈશું આ રીતે। મારી ડીશ નાની છે એટલે એમાં જેટલી આવશે એટલી આપણે વાળી લઈએ। તો 6 જેટલી નાનખટાઈ આમાં સમાણી છે એટલી મેં વાળેલી છે। હવે આપણે કડાઈને ચેક કરી લઈએ। તો કડાઈ પણ એકદમ ગરમ એવી થઈ ગઈ છે। હવે આપણે એની અંદર આ ડીશને રાખીશું।
આપણે ઓવન જેવી જ આપણે કડાઈની અંદર પણ બનાવી શકીએ છીએ. આ રીતે તમે ટ્રાય કરજો. હવે આપણે ડીશ ઢાંકીને 10 મિનિટ ધીમા ગેસ ઉપર આપણે આને થવા દેવાની છે. આ રીતે તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ બેકરી જેવી જ આપણે ઘરે કડાઈની અંદર નાનખટાઈ તૈયાર કરી શકીએ છીએ. જો તમને પાસેથી બતાવી દઉં, આની ઉપર ક્રેચ પણ એકદમ સરસ એવા થયા છે. જેવી આપણે બહાર લેતા હોય ને એના ઉપર જે ક્રેચ હોય એવા જ આપણે સરસ એવા થયા છે. તો હવે આપણે આ ડીશને નીચે ઉતારી અને હવે મેં આ બીજી ખાલી મેંદો છાંટીને છીબા ઉપર રાખેલી છે. હવે એને આપણે ચડવા રાખીશું. જો તમે જોઈ શકો છો આને પણ આપણે એકદમ આસાનીથી કાઢી શકીશું. તો હવે આને આપણે ઢાંકીને 10 મિનિટ ધીમા ગેસ ઉપર આપણે થવા દેશું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મેં આ બહાર કાઢી લીધી છે. તો તમે એનો કલર પણ જોઈ શકો છો અને આપણે એને કાઢીને પણ જોઈએ. એકદમ સહેલાઈથી નીકળી જાય છે. ઓવન વગર કડાઈની અંદર પણ એકદમ સરસ એવી નાનખટાઈ તૈયાર થાય છે. તો તમે એકવાર આ રીતે ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો એટલે આવી અવનવી રેસિપીઓના નોટિફિકેશન આવે. અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી આપણી નાનખટાઈ બનેલી છે. તો એકવાર તમે ટ્રાય કરજો.